ગાંધીધામ ખાતે નવરાત્રિ સ્પેશિયલ આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ સિઝન 6 યોજાયો। આયોજક સમસ્ત આહિર વુમન વિંગ ટ્રસ્ટ અને લઘુ ઉદ્યોગ ભારતી શિલ્પકલા। સાહસ સંસ્કૃતિ અને સ્ત્રી શક્તિનું આ દ્રષ્ટાંત એટલે આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન। ગાંધીધામ ખાતે નવરાત્રિ સ્પેશિયલ આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ સિઝન 6નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલમાં 50થી વધુ સ્ટોલ, જેમાં ખાસ કરીને કચ્છના 30થી વધુ ગ્રામ્ય વિસ્તારોની બહેનો જોડાઈ હતી। આ કાર્યક્રમના ઉદ્ઘાટન ત્રિકમદાસજી મહારાજના પવિત્ર વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું। અન્ય સમાજના શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર, કિરણભાઈ ખટારિયા, પિંકીબેન આહિર, દિલીપભાઈ જૈન, ભૌમિકભાઈ પૂચ, સુરેશભાઈ ગુપ્તા અને નંદલાલ ગોયલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। સાહસ સંસ્કૃતિ અને સ્ત્રી શક્તિનું આ દ્રષ્ટાંત એટલે આહિર હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશનનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત આહિર વુમન વિંગ ટ્રસ્ટ અને લઘુ ઉદ્યોગ ભારતીય શિલ્પકલા દ્વારા આયોજિત આ એક્ઝિબિશન છેલ્લા 6 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે। આ એક્ઝિબિશન સફળ બનાવવામાં અનેક ટ્રસ્ટીઓનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો। અસ્મિતાબેન બલદાણિયા, મીનાબેન વાગમસી, દેવઈબેન કાનગડ, મધુબેન આહિર, ડાહીબેન આહિર, શ્રીબેન આહિર, ડૉક્ટર અનલ કાનગડ, પ્રોજેક્ટ કોર્ડિનેટર નીતાબેન આહિર, ગીતાબેન આહિર, અરુણાબેન આહિર તેમજ તમામ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન પ્રમુખ અસ્મિતાબેન બલદાણિયાએ કર્યું હતું। આ કાર્યક્રમના અંતે આભાર વિધિ મંત્રી મીનાબેન વાગમસી દ્વારા કરવામાં આવી હતી। સમસ્ત આહિર ટ્રસ્ટનો હંમેશાનો ધ્યેય રહ્યો છે કે ગામડાની બહેનોને આત્મનિર્ભર બનાવવાનો અને એમની કળાને એક આગવી ઓળખ આપવાની અને કચ્છની કલાને ઉજાગર કરવાની સમસ્ત આહિર વુમ વિંગ ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પ્લેટફોર્મ સતત પૂરું પાડવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત આહિર વુમન વિંગ ટ્રસ્ટ ટીમ લઘુ ઉદ્યોગ ભારતીય શિલ્પકલા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી।